जय श्री कृष्ण वेलकम द गुरु फैमिली मिनी ब्लॉग। तो आज માંડવી પાક બનાવવાના છે। સૌથી પહેલા બી શેકી લીધા છે અને આવી રીતે બી આપણે નોર્મલ ગેસમાં શેકી લેવાના છે, મીડિયમ ગેસ ઉપર, વધારે ભરવાના નથી। પછી ફોતરા કાઢીને આવી રીતે આપણે તૈયાર કરી લેવાના છે। પછી મિક્સીને બ્લેન્ડ લીધું છે આને પછી આપણે એને છે ને હરખી રીતે મસ્ત એવું ઠરી ગયા બી પછી આપણે એને પીસી લેવાનું છે। હવે મારે બી બધું શેકાઈ ગયા, ઠરી ગયા પછી મેં લીધું છે આ મિક્સર અને મિક્સીમાં પીસી લીધા બધા બીને। આપણે નોર્મલ એવું ભૂગું કરવાનું છે, નોઈમાં માંડવીની બીની કટકી ન રહેવું જોઈએ। અને બહુ પાવડર નહીં। પછી લીધી છે ખાંડ અને ખાંડમાં થોડુંક એવું પાણી ઉમેર્યું છે અને પછી એને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું। 15-20 મિનિટ એને હરખી રીતે હલાવવા પછી આપણી સાસની બની જાય। થોડુંક એવું કંઈ આપણે એક તાર જેટલી જ સાસની આપણે તૈયાર કરવાની છે, જે આ મમ્મી પણ જો જોવે છે કે સાસની તાર એક તાર થાય એટલી જ સાસની આપણે ગરમ કરવાની છે। વધારે ગરમ કરવાની નથી, કારણ કે વધારે ગરમ થઈ જાય એટલે એ કડક થઈ જાય છે આપણો જે માંડવી પાક આપણે બનાવું છું। માંડવી પણ બહુ સરસ લાગે છે ફરાળ માટે પણ। હા, ફરાળ માટે સ્પેશિયલ બહુ મસ્ત એવું ખાવા મજા આવે છે। અને પછી જો આમાં આપણે સાસની રેડી થઈ ગઈ હતી એક તાર જેટલી, પછી એમાં મમ્મીને જે માંડવીનો ભૂગો હતો બીનું પીસેલું એ મમ્મીને એમાં એડ કરી દીધું અને સરખી રીતે એને પણ મિક્સ કરી લીધું છે। હવે મેં મમ્મી મિક્સ કરતા હતા ને મસ્ત સરખી રીતે એને ધ્યાન દેવું। ગેસ આપણે અહીંયા નોર્મલ જ રાખવાનું છે, મીડિયમમાં જ। આપણે બહુ જાજો રાખશું તો માંડવીનું બીન જે છે આપણે એ બળી જશે, એના માટે આપણે નોર્મલ અને માંડવી પાક થઈ નહીં ત્યાં સુધી પપ્પા અને ધ્રુવ પણ માંડવી પાક ખાવા આવી ગયા। અને પછી માંડવી પાક થઈ ગયો છે તો મમ્મીને એક ડીશ લીધી અને એમાં થોડુંક ઘી લગાડી અને સાઈડમાં મૂકી દીધું। આ ધ્રુવ માંડવીને ખારા બી લઈને ખાવાનો તૈયાર થઈ ગયો છે। પછી જો આ થઈ ગયું આપણે જે માંડવી પાક તૈયાર, તો આપણે ડીશમાં મૂકી દઈશું અને ઠરી જાય। 15 મિનિટ આપણે એને ઠરવા દેવાનું છે, જ્યાં સુધી ઠરે નહીં ત્યાં સુધી। માંડવી પાક ઠરી ગયા પછી હવે આપણે એમાં આવી રીતે કાપા પાડવાના છે। એ કાપા પાડી લીધા પછી મસ્ત એવી કાજુ કતરી જેવી ઢેપલી તૈયાર થાય। વિડીયો ગમે તો લાઈક, શેર અને મારા ચેનલ સબસ્ક્રાઈબ